वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननं भुजं पूजितं सुरनरोत्तमरिमुदा धर्मनन्दनमहं विचिन्तये। सर्वावतारी इष्टदेव भगवान स्वामीनारायण, वड़ताल श्री लक्ष्मीनारायण देव पीठाधीश्वर, परम पूज्य धुरंधर आचार्य महाराज श्री राकेश प्रसाद जी महाराज, पूज्य गादीवाला श्री અને ખાસ કરીને ગુજરાતના કાશ્મીરમાં અક્ષરધામનું નિર્માણ કર્યું હોય અને આવા મહામહોત્સવ દ્વારા અનેક જીવોને સત્સંગનું પોષણ કર્યું હોય ને એવા સંપ્રદાયના ધુરંધર મહાન સંત એવા પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, એમનું પવિત્ર સંત મંડળ, ગરડા ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરજીવનદાસજી સ્વામી, અમારે જૂનાગઢ પ્રદેશના અગ્રગણ્ય સંત કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી, ગરડાના વયોવૃદ્ધ સંત એવા પરમ પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિ તનયદાસજી સ્વામી, ગઢપુર પ્રદેશના તેમજ વડતાલ, ધોલેરા, જૂનાગઢ અનેક સ્થાનોથી પધારેલ સર્વે પૂજનીય સંતો, સ્વામિનારાયણ મંદિર મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના સર્વે નાના મોટા યજમાનશ્રીઓ, આ મંદિર તથા અન્ય સંકુલોમાં જેમણે ખૂબ પ્રેમથી દાન કર્યું છે એવા સર્વે દાનવીરો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે વાલા ભક્તજનો સૌને જય સ્વામિનારાયણ. સંપ્રદાયનો અત્યારે સુવર્ણકાળ વર્તે છે. એક ઉત્સવ થાય, બીજા ઉત્સવની શરૂઆત થાય, બીજો ઉત્સવ પૂરો થાય, ત્રીજા ઉત્સવની શરૂ થાય. હમણાં જ આપણે સૌ કોઈ હમણાં સાક્ષી છે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો શતાબ્દી મહોત્સવ બહુ અજોડ અદ્ભુત દિવ્ય રીતે પૂજ્ય મહારાજશ્રી અને ત્યાંના ટેમ્પલ બોર્ડના પ્રયાસથી, મહારાજશ્રીના આશીર્વાદથી, આ બધાય વડીલ સંતોના સહયોગથી ખૂબ ધામધૂમથી પરિપૂર્ણ થયો અને પૂરા વિશ્વમાં ભગવાન સ્વામિનારાયણનો જે જયકાર થઈ ગયો. મહારાષ્ટ્ર બુરાનપુરની અંદર પણ આવું દિવ્ય ભવ્ય મંદિરનું નિર્માણ પૂજ્ય પીપી સ્વામીએ કર્યું. ત્યાંનો પણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાણો અને આજે આપણે બધાએ સાક્ષી ભાવે અહીંયા સ્વામિનારાયણ મંદિર મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો આસ્વાદ માણી રહ્યા છીએ. આ મહોત્સવ, આ મંદિરના નિર્માતા, મહોત્સવના પ્રણેતા હંમેશા છે ને બે વસ્તુ ભેગી ઓછી જોવા મળતી હોય, વક્તા તરીકે ને આયોજક તરીકે. આયોજક હોય વક્તા ન હોય ને વક્તા હોય આયોજક ન હોય. ત્યારે મને કહેતા આનંદ થાય, હું તો ઘણા વર્ષોથી એમનો સાક્ષી છું. ખાસ કરીને પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીની ઘર સભાનું માધ્યમ અને એમનું દેશ વિદેશનું વિચરણ છે ને, આ બધું કરતા હોય ને થાક આપણને લાગી જાય. એવા
કર્મઠ સંત, જો એમના મોઢા આમ જો ને એ બોકાની કાયમી હોય, આમ બડકમદાર સંત હોય ને એવી આપણને સૌ કોઈને પ્રતીતિ થાય. એમની બળ ભરેલી વાતો જીવના હૈયામાં આમ સોંસરવી નીકળી જાય. મહુવા ભગવાન સ્વામિનારાયણની હમણાં વન વિચરણની કથાઓ આપણે સાંભળતા હતા. મહારાજ અયોધ્યાથી હિમાલયની વાટ પકડી હિમાલયમાં ફરતા ફરતા ગુજરાતમાં પ્રવેશ કર્યો ને એનું પ્રવેશ દ્વાર પણ આ મહુવા છે હો. આપણા સૌના આત્મકલ્યાણને માટે પૂર્વમાં પ્રગટ્યા ને પશ્ચિમમાં પધાર્યા, ગઢપુર રહ્યા જગરાયા એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ અહીંયા મહુવાથી આ બાજુ આખી ઠેઠ આમ લોજ સુધીની દરિયાઈ પટ્ટી, સમુદ્ર ખારો, પણ એના ફળ છે ને આપણને બહુ મીઠા આસ્વાદ મળ્યા છે. આત્માનંદ સ્વામીને યાદ કરું, સદગુરુ રામાનંદ સ્વામીને યાદ કરું, સદગુરુ ગુણાત્તાનંદ સ્વામી, વ્રજ્યાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, આ મહાન સંતોએ અને ત્યારથી માંડીને અત્યાર સુધીના બધાય સંતોએ સત્સંગની ખૂબ મોટી ખેડ કરી છે. અહીંયા પવિત્ર ગોપનાથ તીર્થ છે, આગળ જાઓ તો ગુપ્ત પ્રયાગ છે, આ બાજુ પીપાવાવ છે. અહીંયા બાબરિયાવાડ તો અમારે ખાસ કરીને આહિર ભક્તોનો પ્રદેશો, શૂરવીર બડકમદાર બધાય આહિર ભક્તોની ગાથાઓ, જેઠુરાતાની ભોજા ભગતની વાતો અમારે પૂજ્ય માધવપુરી સ્વામીએ જીવન ગાથામાં બહુ સરસ મજાનું એનું વર્ણન કર્યું છે. એવા બધાય શૂરવીર ભક્તો વિઠ્ઠલાનંદજી ને બાળાનંદજી ને હરબાઈ ને વાલબાઈ ને લખુચારણ વગેરે અહીંયા અનંત ભક્તો મહારાજ આ ભૂમિને પાવન કરતાં કરતાં મહારાજ લોજમાં વિસામો લીધો અને આ સત્સંગનો પ્રારંભ રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી 14મા દિવસે મહારાજે પોતાના હસ્તે, આ એક જ ઘટના છે ધર્મ જગતમાં, કોઈ પણ ઈષ્ટદેવે પોતાના નામના મંત્રની ઉદ્ઘોષણા કરી હોય ને તો સ્વામિનારાયણ મહામંત્રની ઉદ્ઘોષણા કરી છે. હમણાં જ આ કથા પ્રસંગ નિમિત્તે પણ એ પ્રસંગે જ સ્વામિનારાયણ પ્રાગટ્ય મહોત્સવ પણ અહીંયા ખૂબ ધામધૂમથી ઉજવાણો હશે. અને આપ મને કહેતા આનંદ થાય કે સ્વામિનારાયણ મહામંત્ર કેવો બળ્યો છે ને એની પ્રતીતિ હમણાં અમારે અમદાવાદ મેમનગર ગુરુકુળ ખાતે 500 કલાક 22 દિવસ રાત્રિ દિવસ અખંડ સ્વામિનારાયણ મહામંત્ર 500 માણસોથી માંડીને 4000 માણસો સુધી ભેગા થઈ અને જે ધૂન થઈ છે, નકર હંમેશા છે ને કોઈ ડાયરો હોય, કોઈ તમાશો હોય, કોઈ જાદુગરના ખેલ હોય, એમાં કોઈને ભેગા ન કરવા પડે, પણ ભજન માટે અને સત્સંગ માટે ભેગા થતા હોય ને તો અહીંયા બેઠેલા પૂજ્ય મહારાષ્ટ્રના અહીંયા બેઠેલા સંતો છે ને એના પુણ્ય પ્રતાપને કારણે આ આપણને આ સત્સંગમાં આ દર્શન આપણને થાય છે. મહારાજની માફક પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી પણ સાહિત્ય, સંગીત, હમણાં અમારે આ અણમોલને બધાય કેવું સરસ મજાનું ગામણું કરતા હતા. મારે લાગે કે ગઢપુરમાં જાણે પ્રેમાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી ગામણું કરતા હોય ને સ્વામીએ કેવા ગવૈયાઓ તૈયાર કર્યા છે. એટલે સાહિત્ય, સંગીત અને મંદિરમાં તમે દર્શન કરો ને તો આવી ડબલ પ્રદક્ષિણાવાળું મંદિર મેં સંપ્રદાયમાં નિત્ય સ્વરૂપ સ્વામી આ એક જ જોયું, ડબલ પ્રદક્ષિણાવાળું મંદિર, અને કેવું નકશીકામવાળું. આખો આપણો ભારતીય સનાતન સંસ્કૃતિના દર્શન ત્યાં થાય.
મહારાજના લીલા ચરિત્રોના દર્શન થાય. અદ્ભુત કારીગરીવાળું મંદિર અહીંયા નિર્માણ કરેલું છે. હું આજે પૂજ્ય પુરાણી સ્વામી જગત પ્રકાશદાસજી સ્વામીને યાદ કરવો. આ પ્રગણામાં સત્સંગના બી રોપનાર એ મહાપુરુષોએ એ કથા દ્વારા ભાગવત રામાયણ સત્સંગી જીવનની કથા દ્વારા ખૂબ પૂરા એ સંપ્રદાયની પૂરા વિશ્વમાં એક વખત તો એમનું ગુલામનું નામ તો જગત પ્રકાશ મોવાવાળા કહેવાતા હો. અને બીજા અમારે જો અહીંયા વરદે વરદ સંત બેઠા છે પુરાણી સ્વામી ભક્તિપને તનયદાસજી સ્વામી. આ બે મહાન સંતોએ પણ આ સત્સંગના બી રોપ્યા છે. એ વૃક્ષને મોટું કરી અને એ ફળ આપે એવો સરસ મજાનો પ્રયત્ન જો થયો હોય ને તો પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી દ્વારા થયેલો છે. આ સંતના દાખલા સામું જોજો. મહારાજે વિચરણ કર્યું, ખૂબ ફર્યા, પણ જાણ્યું કે હવે મંદિરો કરવાના છે. મંદિરોની સ્થાપના કરી, શાસ્ત્રોની સ્થાપના કરી, આચાર્યોની સ્થાપના. આ સંપ્રદાયનો કોઈક ધણી ધોરી તો હોવો જોઈએ ને. આચાર્યોની સ્થાપના કરી, આવા સંતોની રચનાઓ કરી અને હજારો હરિભક્તો દ્વારા આવો આચાર વિચારથી પરિશુદ્ધ સંપ્રદાયની સ્થાપના કરી. વિશ્વમાં મહાકવિ નાનાલાલ લખે કે જગતની સપ્તરંગી જનમેદનીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓની ભાત કાંઈક જુદી જ તરી આવે છે. એવો વિશુદ્ધ સંપ્રદાય આપણને પ્રાપ્ત થયો છે. આપણા બહુ મોટા સદભાગ્ય છે. વાલા ભક્તો, આ બાજુના વિસ્તારમાં રહેનારા ભક્તો છે ને, અહીંયા તો શહેરમાં રહેતા હોય ને તો નિત્ય દર્શન કરજો, પણ આજુબાજુના ગામડાવાળાઓને પણ હું અપીલ કરું છું, એકાદશી હોય, પૂનમ હોય ને, જે વાહન મળે તો વાહન, નજીક હોય તો પગપાળા પણ આવી અહીંયા લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન થયાના દર્શન કર્યા. હજી ભગવાન સ્વામિનારાયણ 16 તારીખે બિરાજમાન થવાના છે. આવી દિવ્ય ભવ્ય મૂર્તિ આપણા આત્મકલ્યાણને માટે અહીંયા પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના હસ્તે પ્રતિષ્ઠા થશે. બસ એના દર્શન કરજો અને આગળ બેસીને ભજન કરજો અને આવા સંતોનો સમાગમ કરશો તો મને લાગે છે આપણો આ ભવે સુધરી જશે અને જરૂર પરલોકનોમાં પણ ધામમાં બેસીને એના અધિકારી બની શકશું. એવી સરસ મજાનું આ મહોત્સવ, પ્રતિષ્ઠા મહોત્સવનો આપણને સૌ કોઈને લાભ મળ્યો છે. ભગવાન સર્વનું સર્વ રીતે મંગળ કરે એવી પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.